સુરતના પ્રખ્યાત સુરતી લીંબુ વડા બનાવીશું। આ લીંબુ વડાના મસાલાની જ ખૂબી છે। એનો મસાલો જ એકદમ ટેસ્ટી અને ચટપટો બનાવવામાં આવે છે અને આ સુરતી લીંબુ વડાને એક અલગ જ રીતે સર્વ કરવામાં આવે છે। પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં મેં ટાઇટલ પાસે લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। લીંબુ વડાનું બેટર બનાવીશું, તો તેના માટે મેં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે। બેઝિક મસાલામાં હાફ ટીસ્પૂન જેટલું હળદર, હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને થોડું પાણી એડ કરી અને આપણે આ બેટરને બનાવી લેવાનું છે। આ બેટર બહુ પતલું પણ નહીં અને એકદમ થીક પણ નહીં, મીડિયમ થિકનેસવાળું આ બેટરને બનાવવાનું છે। અહીં તમે જોઈ શકો છો આવી કંઈ કન્સિસ્ટન્સી હોવી જોઈએ। હવે આપણે એનો મસાલો બનાવીશું। આ મસાલો જ એકદમ ટેસ્ટી અને ચટપટો રાખવામાં આવે છે અને આ મસાલો લીલો બનાવવામાં આવે છે। તો તેના માટે 4 થી 5 નંગ જેટલા બાફેલા બટાકા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું, હાફ ટીસ્પૂન જેટલું હળદર પાવડર, 2 મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે, 1 મોટો બાઉલ જેટલા ફ્રેશ લીલા ધાણા, નાની એવી ચમચી ગરમ મસાલો અને 1 નાની ચમચી જેટલી ખાંડ અને 1 નંગ જેટલું લીંબુનો રસ એડ કરીશું। આ સુરતી લીંબુ વડામાં લીલા લસણ નાખવામાં આવે છે, પણ હું અત્યારે નથી નાખી રહી। જો તમે ખાતા હોય તો લીલું લસણ નાખજો, તેનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવશે। અને જો લીલું લસણ ન હોય તો સૂકું લસણ જે આપણે આવે છે એ તમે પેસ્ટ કરીને પણ નાખો તો પણ સારો એવો ટેસ્ટ આવશે। અહીં આપણે બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈશું હાથ વડે અને તમે જોઈ શકો છો મસ્ત એવો આપણો ગ્રીન એવો મસાલો છે એ બટાકાનો માવો બનીને રેડી થઈ ગયો છે। હવે એના વડા બનાવી લઈશું। આ વડાને બહુ નાના પણ નહીં અને મોટા નહીં, મીડિયમ સાઇઝના વડા બનાવીને મેં રેડી કરી લીધા છે। તો આવી જ રીતના બધા જ લીંબુ વડાના વડા બનાવી લઈશું। આ મસાલો એકદમ ચટપટો અને ટેસ્ટી બનાવવામાં આવે છે, જેથી આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ વડામાં ખૂબ જ કોઈ જાતની ચટણી ન હોય ને તો પણ એટલા જ ટેસ્ટી લાગે છે। હવે એને ડીપ ફ્રાય કરી લઈશું। આ વડાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે ફ્રાય કરીશું અને વધારે પડતું ધોવાણા નીકળે એવું તેલ પણ નથી રાખવાનું। જો એવી રીતના ફ્રાય કરશું તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે અને સારી રીતના કૂક નહીં થાય। એટલે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આ વડાને ફ્રાય કરી લઈશું અને આ વડા છે એકદમ ટેસ્ટી અને ચટપટા લાગે છે અને એક અલગ જ રીતના એને સર્વ કરવામાં આવે છે। આ લીંબુ વડાનો મસાલો છે એની ખૂબી છે અને આ વડામાં જો તમે ચટણી ન હોય અને એમને ખાશો ને તો પણ એટલા જ ટેસ્ટી લાગશે। અને આવા વરસાદી વાતાવરણમાં આવી રીતના ગરમા ગરમ વડા મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ અને આ વડા ગરમ ખાવામાં જ એટલા ટેસ્ટી લાગે છે। તો આપણે પછી એ લીંબુ વડાના વડા છે એ બધા ફ્રાય થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો અને એકદમ ઓઇલ ફ્રી બન્યા છે। તમે હાથમાં લઈએ તો જરા હાથમાં ચીપચીપા નથી થતા। સાજીના ફૂલ નાખીએ તો એનાથી છે ને તેલ શોષે છે અને એકદમ ઠંડા થઈ ગયા બાદ બી ઓઇલી લાગે છે। હવે એને સર્વ કરીશું। એને સર્વ એક અલગ જ રીતના કરવામાં આવે છે। ચાકુની મદદથી આવી રીતના વચ્ચેથી કટ કરી અને ઝીણી સમારેલી ડુંગળી અને ઉપરથી 2 થી 3 ડ્રોપ્સ જેટલા લીંબુનો એડ કરી અને એને સર્વ કરવામાં આવે છે અને ઉપરથી આવી રીતના લીંબુ નાખીને ખાવાથી તો કંઈક એક અલગ જ ટેસ્ટ આવે છે અને ખૂબ જ ખાવામાં એટલા ટેસ્ટી લાગશે। ચોક્કસથી મારી આ રેસીપીને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે।